શ્રી ગણેશાય નમઃ. ત્રિશુળ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે હું તમારી સમક્ષ લઈને આવી છું જેઠ મહિનામાં આવતી વદ પક્ષની એકાદશી એટલે કે યોગીની એકાદશીની કથા અને વાર્તા. ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે હે કેશવ, મેં જેઠ માસના શુક્લ પક્ષની નિર્જળા એકાદશીનું મહાત્મય સાંભળ્યું. હવે કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ તેમજ મહિમા કહો. ત્યારે ભગવાન બોલ્યા કે હે ધર્મરાજ, હું તમને એ અતિ ઉત્તમ કહું છું વ્રત, જે પાપનો નાશ કરનાર, ભક્તિ તથા મુક્તિ આપનાર, તે જેઠ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી યોગીની એકાદશીનું વ્રત છે. તે અંગેની એક પ્રાચીન કથા સાંભળો. અલકાપુરીના અધિષ્ઠાતા કુબેરજી નિત્ય શિવ પૂજન કરતા હતા. પૂજા માટેના પુષ્પ હેમમાલી નામનો કુબેરનો સેવક તાજા લઈને આવતો હતો. આ સેવકની પત્ની અત્યંત રૂપાળી હતી. તેમનું નામ વિશાલાક્ષી હતું અને તે હેમમાલી ઉપર એટલો બધો મુગ્ધ બન્યો હતો. તે મોટે ભાગે રૂપાળી પત્ની સાથે કામપાશથી બંધાયેલો રહેતો હતો. એક વખત સેવક હેમમાલી માન સરોવરમાંથી ફૂલોની છાબ ભરીને લાવ્યો, પણ પત્નીના મોહને લીધે તે ફૂલો કુબેરના મહેલે પહોંચાડવાનું ભૂલી ગયો હતો. કુબેર તો પૂજાખંડમાં ફૂલોની રાહ જોતા જોતા શિવ પૂજન માટે બેઠા હતા. બપોર સુધી તેની રાહ જોઈ, પણ પૂજાખંડમાં બેસી રહ્યો, પણ સેવક શાનો આવે? એ તો તેની પત્ની વિશાલાક્ષી સાથે આનંદ વિનોદ કરવામાં મગ્ન હતો. કુબેરને એક સેવક મારફત તેના દુરાચારની ખબર પડી. તેને બોલાવીને તેને શ્રાપ આપ્યો કે હે દુરાચારી, તે દેવોના દેવ મહાદેવનું અપમાન કર્યું છે. તેના ફળરૂપે તને કોઢ નીકળશે. તું કુષ્ટી થઈને સ્ત્રીના વિયોગમાં ઝૂરતો સદા નીચ સ્થાનમાં રહીશ. હમણાં જ તું અહીંથી નીચ સ્થળે જતો રહીશ. આટલું કહેતા જ હેમમાલી ત્યાંથી નીચ સ્થાનમાં જઈને પડ્યો. તે સાથે જ તે કોઢિયો થઈ ગયો. એવા ઘોર જંગલમાં પડ્યો કે જ્યાં ખાવા પીવાનું કંઈ જ ન મળે. તે તો મહાકષ્ટ વેઠતો ફરતો ફરતો હેમાદ્રી પર્વત ઉપર આવી પહોંચ્યો. ત્યાં માર્કેન્ડ્ય ઋષિ જોવામાં આવ્યા. તેમના ચરણોમાં નમસ્કાર કરીને ઊભો રહ્યો. ઋષિએ તેને કરુણતાથી પૂછ્યું કે તું કોઢિયો શા કારણથી થયો છે? તું કોઢિયો? હેમમાલીએ કહ્યું કે હે મહર્ષિ, હું હેમમાલી નામનો કુબેરનો સેવક છું. કુબેરજી નિત્ય શિવ પૂજન કરતા હતા. હું તે પૂજન માટે નિત્ય માનસ સરોવરમાંથી પુષ્પની છાબ ભરીને તેમને સોંપી દેતો, એટલે તે પૂજન કાર્ય શરૂ કરી દેતા હતા. એક વખત હું માનસરોવરમાંથી છાબ ભરીને પુષ્પો લઈ આવ્યો, પણ મારી પત્ની સાથે આનંદ વિનોદ કરવામાં મગ્ન થવાથી હું તે પુષ્પો કુબેરજીને પહોંચાડતા ભૂલી ગયો, અને કુબેરજીએ મારી બહુ રાહ જોયા પછી તેમને ક્રોધે ભરાઈ અને મને કોઢિયો થવાનો શ્રાપ આપ્યો છે. તે સાથે જ હું નિર્જન જંગલમાં પડ્યો છું. મને પૂર્વ કર્મનું સ્મરણ થઈ ગયું છે. એટલા માટે હું અપાર કષ્ટ વેઠતો આપની પાસે શ્રાપના નિવારણ અર્થે આવ્યો છું. માટે હું મારા શ્રાપમાંથી છૂટું એવું પ્રાયશ્ચિત મને બતાવો. ત્યારે હેમમાલીની પ્રાર્થના સાંભળી અને માર્કેન્ડ્ય ઋષિએ તેને આશ્વાસન આપી અને કહ્યું કે હેમમાલી, તું સાચું બોલ્યો છે, એટલે પાપના પ્રાયશ્ચિત માટે તને એક ઉત્તમ વ્રત બતાવું છું. હવે જેઠ માસ બેસે ત્યારે કૃષ્ણ પક્ષમાં યોગીની એકાદશી આવશે. તે એકાદશીનું વ્રત ઉપવાસ કરીને કરજે. તે વ્રતના પ્રભાવથી તારો કોઢ મટી જશે. જ્યારે જેઠ માસી યોગીની એકાદશી આવી ત્યારે હેમમાલીએ શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્વક ઉપવાસ કરીને વ્રત કર્યું, અને પછી બીજે જ દિવસે વ્રતના પ્રભાવથી તેનો કોઢ મટી ગયો, અને પછી તે પોતાની સ્ત્રી પાસે જઈ અને નિત્ય સુખ ભોગવવા લાગ્યો. આ યોગીની એકાદશીનું ઉત્તમ વ્રત ઉપવાસ સાથે કરનાર 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બરાબરનું ફળ પ્રાપ્ત થાય છે. વળી સર્વ પાપનો નાશ થતાં અંતે સદગતિ મળે છે.
જે ભાવિકો આ યોગીની એકાદશીનું વ્રત શ્રદ્ધા અને ભક્તિથી કરે છે અને તેની કથા વાંચે છે અથવા તો સાંભળે છે તે આ લોકમાં સુખ ભોગવીને અંતે પ્રભુના ધામમાં જાય છે. તો મિત્રો, આ હતી આજની એકાદશીની વાર્તા. તો આજની આ કથાને હું અહીં વિરામ આપું છું. કાલે ફરીથી આવીશ એક નવી કથા અને વાર્તા લઈને. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.